તો સુરતના રાંદેર વિસ્તારમાં મિત્રતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે। શહેરના હનુમાન ટેકરી પાસે બે મિત્રો વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો, જે લોહિયાળ ખેલમાં પરિણમ્યો હતો। આવેશમાં આવીને આરોપી મિત્ર રાજાએ તેના જ મિત્ર રાહુલ વાઘેલાને ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા। ઘટનાની જાણ થતાં જ 108ની ટીમ પહોંચી હતી, પરંતુ ગંભીર ઇજાઓને કારણે રાહુલને મૃત જાહેર કરવામાં આવ્યો હતો। રાંદેર પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગણતરીના કલાકોમાં આજે હત્યારા રાજાની ધરપકડ કરી દીધી છે। હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની કડક પૂછપરછ હાથ ધરી છે। આજે પાનકી સ્ટેડિયમ રોડ પર બોલાચાલી થયેલી અને એનાથી પછી ગાળાગાળીમાં જે આ અબ્દુલ રહેમાન શેખ છે ઉશ્કેરાઈ જઈ અને તેના પાસેથી થોડી વાર માટે ઘરે જઈ ચપ્પુ લઈ આવેલ। એ દરમિયાન આજે રાહુલભાઈ છે એ બાજુના ફળિયામાં બાકડા ઉપર બેઠા હતા। એ દરમિયાન તેઓએ ચપ્પુ વતી તેમને પીઠના ભાગે, છાતીના ભાગે ઈજા કરતા તેઓને સારવાર માટે લઈ જતા દરમિયાન મૃત્યુ નિપજેલ છે।